યુક્રેન યુદ્ધ વચ્ચે યુક્રેનની સેનાએ રવિવારે રશિયન સરહદની અંદર એક સૈન્ય મથકને નષ્ટ કરી દીધું હોવાનું સામે આવ્યું છે. તો મળતી માહિતી અનુસાર આ હુમલામાં રશિયાના નવા અને સૌથી અગત્યના ફાઇટર એરક્રાફ્ટ સુકોઈ 57ને યુક્રેનની સેનાએ ડ્રોનની મદદથી ઉડાવી દીધું હતું. તો યુક્રેનની સેનાએ આ હુમલો રશિયાના આસ્ટ્રાખાન શહેરના એરબસ પર કર્યો હતો, જે યુદ્ધ સ્થળથી 600 કિલોમીટર દૂર છે. Su-57 વિશ્વના સૌથી શક્તિશાળી ફાઇટર એરક્રાફ્ટમાંનું એક છે, જેની ઝડપ 2130 કિલોમીટર પ્રતિ કલાક છે. તો હુમલાની સેટેલાઇટ તસવીરો પણ સામે આવી છે, જેમાં 7 જૂનના રોજ આસ્ટ્રાખાન એરબેઝ પર Su-57 જોવા મળી આવી હતી, પરંતુ ગત 8 જૂનના રોજ તે જ જગ્યાએ આગ અને ધુમાડો વધતો જોવા મળ્યો હતો. હુમલો એટલો ભયંકર હતો કે નજીકમાં માત્ર કાળાઓ જ જોવા મળી આવ્યા હતા. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.